ફતેહગઢ ગ્રામ પંચાયતના ચૂંટણી પરિણામો 25 જૂને જાહેર થયા હતા, જેમાં શ્રીમતી સોનલબેન રમેશભાઈ દાફડા સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તેમને ચૂંટાઈને હજી થોડા દિવસો જ થયા છે અને તરત જ વિકાસની દિશામાં પગલાં ભરતા જોવા મળી રહ્યા છે. ગ્રામજનોના સહકારથી સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કર્યો છે. તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી ભાવેશભાઈ પટેલ તેમજ સમગ્ર પંચાયત ટીમની ઉપસ્થિતિમાં બસ સ્ટેશન વિસ્તારથી સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું. આ કાર્યમીરીમાં ગ્રામ પંચાયતના સ્વચ્છતા કર્મીઓએ ખંતભેર ભાગ લઈ પ્લાસ્ટિક બાવળિયા અને ભેજવાળા કચરાનું નિવારણ કર્યું. સોનલબેન દાફડાએ જણાવ્યું કે ફતેહગઢને સ્વચ્છ અને આરોગ્યદાયક બનાવવા માટે અમે સતત પ્રયાસશીલ રહીશું. ગામમાં સફાઈની શુભ શરૂઆતથી લોકોમાં એક નવી ઊર્જા અને સકારાત્મકતા જોવા મળી રહી છે.